ઓકે, ગુડ મોર્નિંગ બાળકો. તો આપણે આપણા પહેલા વિડીયોની અંદર આપણું જે ચેપ્ટર છે એ ચેપ્ટરની શરૂઆતનો ભાગ આપણે જોયો હતો. એની અંદરની અલગ અલગ પ્રકારની જે એક્સરસાઇઝો છે એમાંથી પહેલી એક્સરસાઇઝ જે આપણે શરૂઆત કરીએ, સ્ટોપ ઓવર થિંકિંગ. બરાબર, તો આપણી પહેલી એક્સરસાઇઝ છે. સ્ટોપ ઓવર થિંકિંગનો મતલબ શું થાય છે બાળકો? વધુ પડતું વિચારવાનું તમે બંધ કરી દો. ઘણા લોકોને આમ બેસેલા જોઈએ ને એટલું બધું ઊંડાણપૂર્વક વિચારતા હોઈએ કે ખબર નહીં કેટલી બધી ડીપ થિંકિંગમાં એ ચાલ્યો ગયો છે માણસ. તો આ બધું જે ઓવર થિંકિંગ છે તેને આપણે બંધ કરવું જોઈએ, કારણ કે એની સીધી અસર આપણા મન પર થતી હોય છે. જોઈએ, સ્ટોપ ઓવર થિંકિંગ. વેન ટાસ્ક એન્ડ પ્રેશર્સ સ્ટાર્ટ બિલ્ડિંગ અપ. જ્યારે આપણે ટાસ્ક એટલે કાર્ય, જ્યારે ટાસ્ક અને અથવા તો કોઈ પણ કાર્ય છે અને એના પરનું ભારણ જ્યારે વધતું જાય ત્યારે મન જે છે આપણું એ વધારે પડતા શું થઈ જાય છે? વિચારોની અંદર ખોવાઈ જાય છે. ધ માઇન્ડ કેન સમટાઇમ્સ ગો ઇન્ટુ ઓવર થિંકિંગ. બરાબર, જ્યારે કાર્ય અને એનું ભારણ વધતું જાય ત્યારે આપણું મન એ વધારે પડતું વિચારતું થઈ જાય. એન્ડ યુ કમ ટુ ધ થોટ, અને તમને વિચાર આવવા લાગે છે. આઈ વિશ ધેર વોઝ અ સ્વિચ ઇન માય હેડ. કાશ મારા માથા પર કદાચ એક સ્વિચ હોતે. ધેર વોઝ અ સ્વિચ ઇન માય હેડ દેટ આઈ કુડ ફ્લિક એન્ડ ટર્ન ઓફ. કે જેથી કરીને મારા મનમાં ચાલી રહેલા જે બધા વિચારો છે ને એક ઝટકામાં હું બંધ કરી દઉં. એવું કદાચ મનમાં વિચાર આવી જાય, કારણ કે એટલું ઊંડાણપૂર્વક એટલે મન એકદમ આમ એટલા ડીપ થોટની અંદર ચાલુ જાય કે આપણને સમજ જ ના પડે કે હું શું કરવું જોઈએ, કારણ કે નિર્ણય પણ કંઈ ના લઈ શકતા હોઈએ. ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી. એટલું સરળ નથી એમાંથી બહાર આવવું. ધેર ઇઝ અ ટેકનિક ટુ હેલ્પ યોર સેલ્ફ. અહીંયા એક એવી ટેકનિક આપી છે ટુ હેલ્પ યોર સેલ્ફ કે જે તમને મદદરૂપ બનશે તમારી જાતને ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવર થિંકિંગ. કે જ્યારે તમે આ ઓવર થિંકિંગમાંથી બહાર નીકળવાના પ્રયત્નો કરો છો ત્યારે તમને આ એક્સરસાઇઝ ખૂબ મદદરૂપ બનશે. શું છે એક્સરસાઇઝ? જોઈએ. સે ટુ યોર સેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે. સૌથી પહેલું તો કરવાનું છે કામ આપણે શું કે દિવસ દરમિયાન વારંવાર તમારી જાતને પોતાની જાતને જેવું કહેવાનું છે. શું કહેવાનું છે? આઈ હેવ નો એક્સપેક્ટેશન. મને કોઈ જ અપેક્ષાઓ નથી. એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ. અને જે પણ પરિસ્થિતિ આવશે ને એને હું પહોંચી વળીશ. આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. જે પરિસ્થિતિ જ્યારે આવશે ત્યારે હું એની સાથે લડી લઈશ, પહોંચી વળીશ. આવું હંમેશા તમારી જાતને વારંવાર કહેવાનું છે. વેન યુ થિંક અબાઉટ અ સ્ટ્રેસફુલ ડે. જ્યારે તમને એમ લાગે કે આ તમારો આજનો દિવસ એ તણાવપૂર્ણ દિવસ છે, દેટ લાઇઝ ઇન ફ્રન્ટ ઓફ યુ. જ્યારે તમે તમારી જાતે એવું વિચારો છો કે ભાઈ આજનો દિવસ એ મારા માટે ખૂબ ખરેખર આજે તો થાકી ગયો છું, મન એટલું બધું થાકી ગયું છે. યોર થોટ્સ રન એપ્રોક્સિમેટલી લાઇક ધીસ. અને એ સમય દરમિયાન તમારા લગભગ જે વિચારો છે ને એ આવી રીતે દોડવા લાગે છે. કેવી રીતે? ઓ માય ગોડ, હે ભગવાન, આઈ હેવ, આજ પાનાની અંદર રાઈટ સાઈડ પરથી જે પેરેગ્રાફ આપ્યા છે ત્યાં જોવાનું છે. આઈ હેવ સો મચ ટુ ડૂ. હે ભગવાન, મારે હજી કેટલું કામ કરવાનું બધું બાકી છે. આઈ મસ્ટ ટુ ડૂ એક્સ એન્ડ વાય એન્ડ ઝેડ એન્ડ આફ્ટર દેટ એ એન્ડ બી નીડ ટુ ગેટ સ્ટોર્ડ આઉટ એઝ વેલ. હે ભગવાન, હજી કેટલા કામ કરવાના બાકી છે બધા. આ પણ કરવાનું, પેલું કરવાનું, પેલું કરવાનું, અને પછી પેલું પણ બાકી છે ને પેલાને પણ ઉકેલવું પડશે.
તો આવા મનની અંદર વિચારો આવે, કારણ કે આપણું મન એટલું બધું થાકી ગયું હોય ને કામ કરવાના બાકી હોય, તો આવું બધું મગજની અંદર વિચાર આવ્યા કરે. આઈ ડોન્ટ નો હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડૂ ઇટ ઓલ. ખબર નથી પડતી કે આ બધું કઈ રીતે હું કરીશ. આઈ વોન્ટ ઇવન હેવ ટાઈમ ટુ ઇટ. અરે આ બધા કામ કરતાં કરતાં તો ખાવાનો ટાઈમ પણ નથી રહેતો ગયો હતો. આઈ વોન્ટ છે ને, WONT વોન્ટ, એ વોન્ટ વિલ નોટનું ટૂંકું રૂપ છે બાળકો. તો વિલ નોટને અહીંયા ટૂંકમાં લખ્યું છે વોન્ટ. આઈ વિલ નોટ ઇવન હેવ ટાઈમ ટુ ઇટ. ખાવાનો પણ સમય નહીં હોય કે આટલું બધું કામ છે. એટલે આવી રીતે માણસ શું કરે છે, પહેલાં તો આવી માનસિક જે પરિસ્થિતિઓ છે એની અંદર આવું બધું વિચારવા લાગે છે. બેઝિકલી ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ બટ યુ આર ઓલરેડી ઇન અ ટીઝ. આમ જોવા જઈએ ને મૂળભૂત રીતે તો હજી તો દિવસ શરૂ પણ નથી કર્યો, પરંતુ પહેલેથી જ મગજની અંદર આ બધું આપણી ઉત્તેજનાઓ વધવા લાગે છે. આ કરવાનું, પેલું કરવાનું, ત્યાં જવાનું, પેલું બાકી છે. તો આવી બધી મનની અંદર આવા બધા મનના તણાવો બધા વધતા જાય છે. વોટ ઇઝ હેપનિંગ ઇઝ ધેટ યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ ઓફ યુ એન્ડ એન્ટિસિપેટિંગ હાઉ ટાયર્ડ એન્ડ સ્ટ્રેસ યુ વિલ ફીલ વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક અહેડ. શું કહે છે અહીંયા? વોટ ઇઝ હેપનિંગ ઇઝ ધેટ યોર માઇન્ડ, કે તમારું મન તમારી સામે કેટલીક અટકળો લાવી રહ્યું છે. ઇઝ રેસિંગ અહેડ ઓફ યુ એન્ડ એન્ટિસિપેટિંગ હાઉ ટાયર્ડ એન્ડ સ્ટ્રેસ યુ વિલ ફીલ વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક અહેડ. કે તમારું મન તમારી સામે એવી અટકળો લાવી રહ્યું છે કે તમે એકવાર તમે બધા કાર્ય પૂર્ણ કરી લેશો ને પછી તમે કેટલું થાકી જશો, કેટલું તણાવગ્રસ્ત મહેસૂસ કરશો. આવું તમને અત્યારથી એ તમારું મન ઊભું કરે છે કે આટલા કામ કરી લેશું પછી તો શું થશે. એટલે તણાવગ્રસ્ત જે પણ પરિસ્થિતિ છે ને આપણું મન ઊભું કરે છે. These frantic thoughts starts weakening your energy. અને જેટલું કામ કરવાથી થાક નથી લાગતો ને એટલું આવા બધા વિચારો કરવાથી તમારી એનર્જીઓ ઓછી થાય છે. એન્ડ એઝ અ રિઝલ્ટ, અને પરિણામે યુ આર એન્ટરિંગ ઇન ટુ બિઝી ડે. અને પછી તો તમે કામમાં ના હોવ ને તો પણ તમને એમ જ લાગે કે આખો દિવસ બસ કામ જ છે. આખો દિવસ તમે બિઝી રહો વિથ ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી. અને એ આખા દિવસની અંદર તમે જે ઝડપથી જે એનર્જીથી કામ કરવું જોઈએ ને એમાંની અડધી એનર્જી તો ખર્ચાઈ ગઈ વિચારોથી. એટલે હવે અડધી એનર્જીથી તમારે લોકોએ કામ કરવું પડે. અને એના લીધે થાય શું, તો કે થાક વધારે લાગે. દેન વેન યુ એન્ડ અપ, અને જ્યારે દિવસનો અંત આવે છે, સેટરડે એટ ધ એન્ડ ઓફ ધ ડે યુ સીમ ટુ હેવ પ્રૂવ ધેટ યુ વર રાઇટ ઓલ અલોંગ. આખો દિવસ પૂરો થઈ જાય છે અને પછી જેટલા થાકી જાઓ છો ત્યારે તમને પાછું પેલું જ યાદ આવે છે કે હા જો સવારે આ જ પરિસ્થિતિથી આજનો દિવસ, સવારથી થાકી ગયેલો છો કે પણ થાકી જ જાઓ ને. સવારમાં તમારી અડધી એનર્જી આવું બધું વિચારોમાં જ વેસ્ટ થઈ જાય છે. તમારો સવારથી દિવસ જ ખરાબ થઈ જાય છે. અને એટલા માટે બાકીનો જે સમય છે એની અંદર અડધી એનર્જી છે જે કામ કરવું પડે છે, એના લીધે ઘણી બધી દિવસના અંત સુધીમાં મુશ્કેલીઓ પડતી હોય છે. યુ હેડ અ ડ્રેડફુલ ડે એન્ડ યુ ફીલ ફિઝિકલી ડ્રેન. આખો દિવસ તમારો એટલો બધો ખરાબ જાય છે અને શારીરિક રીતે પણ ફિઝિકલી યુ ફીલ ફિઝિકલી ડ્રેન. દિવસના અંતે ખૂબ થાકી જાઓ છો અને આખો દિવસ તમારા માટે એકદમ જ ખરાબ બની જતો હોય છે. In order to have the maximum energy available at the start of busy day, જો કોઈ વ્યસ્ત દિવસ તમારો હોય કે જે દિવસની અંદર તમે બિઝી હો, એ દિવસની શરૂઆતમાં
જો તમારી પાસે મહત્તમ ઉર્જા હોય, મેક્સિમમ એનર્જી હોય, અને મેક્સિમમ એનર્જી સાથે જો તમે કામ કરવાની શરૂઆત કરો ને, અને શરૂઆત કરવી હોય, કદાચ એટલી આપણી પાસે ક્ષમતાઓ ના હોય, પરંતુ એ શરૂઆત કરવી હોય તો યુઝ આઈ હેવ નો એક્સપેક્ટેશન એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ, અ ફોર્મ ઓફ મંત્ર. તો મનની અંદર એક મંત્ર ધારણ કરી લો કે જો તમારે સારી રીતે આખો દિવસ એનર્જીથી કામ કરવું હોય ને, તો મનની અંદર એક મંત્ર નક્કી કરી લો. કયો મંત્ર? આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ, મને કોઈ જ અપેક્ષાઓ નથી. એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ એન્ડ વેન ઇટ હેપન્સ. જ્યારે એને જેવી પરિસ્થિતિ થશે ને એને હું સામે લડી લઈશ, એને સંભાળી લઈશ, એ પરિસ્થિતિને હું પહોંચી વળીશ. આ એક મંત્ર મનની અંદર નક્કી કરી નાખો. જો પછી તમને ક્યારેય પણ કોઈ દિવસ થાક લાગે તો યુ વિલ નોટિસ હાવ યોર બોડી સ્ટાર્ટ રિલેક્સિંગ. અને પછી જુઓ, આ નવા મંત્રથી, આ નવા વિચારથી તમારું શરીર એકદમ રિલેક્સેશન ફીલ કરશે, હળવાશ ફીલ કરશે. ધીસ રિલેક્સેશન ટેલ્સ યુ ધેટ યુ હેવ જસ્ટ સ્ટોપ યોરસેલ્ફ ફ્રોમ વેસ્ટિંગ વેલ્યુએબલ એનર્જી. અને આ જે રિલેક્સેશન છે ને, આ જે હળવાશ છે ને, એ હળવાશ તમને એવું કહેશે that you have just stopped yourself from wasting valuable energy. કે ખરેખર તમે તમારી જાતને એક મૂલ્યવાન જે ઉર્જા તમારી અંદર રહેલી છે ને, એ મૂલ્યવાન ઉર્જાને વેસ્ટ કરતાં તમે અટકાવી છે, એ વેડફતા તમે બંધ કર્યા છે, એવું તમને ફીલ થશે. યુ વિલ ફીલ કામર. કામર મતલબ શાંતિ. યુ વિલ ફીલ કામર મેન્ટલી. તમે માનસિક રીતે ખૂબ શાંતિ અનુભવશો. એન્ડ ઇમોશનલી એઝ અ કોન્સિક્વન્સીસ. અને આવી જે એક્સરસાઇઝ છે એના પરિણામે તમે માનસિક અને ભાવનાત્મક, ઇમોશનલી બંને તમે શાંતિ અનુભવશો. તો પહેલી એક્સરસાઇઝ હતી. ત્યાર પછી સેકન્ડ એક્સરસાઇઝ છે સેલ્ફ હિપ્નોસિસ. આપણે ઘણી વખત શબ્દ સાંભળ્યો છે હિપ્નોટાઇઝ. તો હિપ્નોટાઇઝ એટલે શું? સંમોહન. મતલબ કોઈને કંટ્રોલમાં કરવું. જેમ હિપ્નોસિસ એટલે કે હિપ્નોટાઇઝ બીજા પર થાય છે, તેમ આપણા પર આપણે કરવાનું છે. સેલ્ફ હિપ્નોસિસ મતલબ સ્વસંમોહન. આનો મતલબ થાય છે સ્વસંમોહન. તો આની અંદર શું એક્સરસાઇઝ છે જોઈએ. યુ કેન યુઝ ધી સેલ્ફ હિપ્નોસિસ સ્ટેટ ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ. માનસિક તણાવ ઓછો કરવા માટે આ પ્રકારની એક્સરસાઇઝ કરવામાં આવે છે. અને તમે કરી પણ શકો છો. આની તમારી જાતે અનુભવ પણ કરી શકો છો ઘરે. ટ્રાય ધ ફોલોઈંગ એક્સરસાઇઝ. અહીંયા જે પણ સ્ટેપ આપ્યા છે એને ફોલો કરો. ઇટ બિકમ્સ ઇઝીયર વિથ યોર આઈ ક્લોઝ. એમાં બીજું કશું જ કરવાનું નથી, માત્ર તમારી આંખો બંધ કરી અને અહીંયા જે પ્રમાણે કહે છે એ પ્રમાણે કરતા રહો. તો અલગ અલગ સ્ટેપ્સ આપ્યા છે આના. તો પહેલો સ્ટેપ છે સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. સૌથી પહેલાં તો એ ખુરશીની અંદર સ્થિર બેસી જાઓ અને તમારી આંખો બંધ કરી દો. ત્યાર પછી બીજું, સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ્સ ફ્રોમ 99 to 70. શાંતિથી બેસી ગયા પછી ધીમે ધીમે 99થી 70 તરફની ઊંધી ગણતરી શરૂ કરો. 99, 98, 97. બરાબર? આ રીતે ઊંધા એકડાની અંદર ગણતરી શરૂઆત કરો. કાઉન્ટ સ્લોલી. ઝડપથી ગણતરી નથી કરવાની. 99, 98, 97, 96 એમ નહીં, એકદમ શાંતિથી. 99, 98, 97 આવી રીતે ધીમે ધીમે ગણતરી કરો. ક્યાં સુધી? 70 સુધી. કાઉન્ટ સ્લોલી ટુ ફિટ ઇન વિથ યોર બ્રિધિંગ્સ. અને આ એવી રીતે તમે ગણતરી કરો કે જે તમારા શ્વાસોશ્વાસ સાથે પણ કાઉન્ટ થાય.
તમારા શ્વાસોશ્વાસની સાથે કાઉન્ટ થવું જોઈએ, એટલે એક રિધમ પકડાશે તમારા બોડીની અંદર. ઓકે, ત્યાર પછી શું કરવાનું છે? 70 સુધી તો થઈ ગયા, ગણી કાઢ્યા. પછી શું કરવાનું? નાવ કાઉન્ટ ડાઉન ફ્રોમ 69 to 30. હવે પાછી જ્યાં 70 પહોંચ્યા છો ત્યાંથી 69થી શરૂઆત કરો, તો 30 સુધી આવી રીતે ધીમે 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 ગણતરી કરવાની. વાઇલ ઇમેજિનિંગ વોકિંગ ડાઉન ધ સ્ટેપ્સ ઓફ અ બ્યુટિફુલ સ્ટેરકેસ. અને આ જે 69થી 30ની ગણતરી કરો ને, ત્યારે મનમાં એવી કલ્પના કરવાની, તમે એક સુંદર મજાના દાદર પરથી ધીમે 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 નીચે ઉતરી રહ્યા છો. સરસ મજાનું રેડ કાર્પેટ પાથરેલું છે, એ દાદર પરથી તમે નીચે ઉતરી રહ્યા છો. આવું મનની અંદર ફીલ કરો. ફીલ યોરસેલ્ફ વોકિંગ ડાઉન ઇન ટાઈમ વિથ યોર બ્રીધિંગ. તમે જાણે તમારા શ્વાસની સાથે તાલ મેળવીને જેમ નીચે ઉતરી રહ્યા હોય ને એવું મહેસૂસ કરો. જેમ જેમ તમારા શ્વાસોશ્વાસની ક્રિયા થાય તેવી રીતે આંકડાઓ બોલાય, તેવી રીતે તમે પગથિયાઓ નીચે ઉતરો છો, આવું એક ફીલ કરો. 69, 68, 67, આવી રીતે ધીમે ધીમે એક ફીલ કરતા જાઓ. સી ધ બ્યુટિફુલ ગ્રેન્ડ સ્ટેરકેસ સ્ટ્રેચિંગ અહેડ ઓફ યુ. તમારી આગળ એક સુંદર અને ભવ્ય દાદર ધીમે ધીમે તમે પસાર કરતા રહ્યા છો, લંબાતો જાય છે આગળ, એવું વિચાર કરો. ઇમેજિન that the steps are carpeted so that your progress is so effortless as possible. તમે એવી કલ્પના કરો કે દાદર પર, હમણાં મેં તમને કીધું ને એકદમ રેડ કાર્પેટ પાથરેલું છે, એટલે જેમ જેમ દાદર તમે નીચે ઉતરો છો તેમ તકલીફ વગર, બહુ એફર્ટ્સ પણ લગાવવા પડતા નથી, એકદમ સ્મૂથલી તમે દાદર ઉતરી રહ્યા છો, આવો વિચાર કરો. 30 સુધી પહોંચી જાઓ, પછી પાછું કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 to 0. 29થી 0 તરફની ગણતરી ચાલુ કરી દો. વાઇલ ઇમેજિનિંગ ડ્રિફ્ટિંગ ફર્ધર ડાઉન ઇન લક્ઝરિયસ લિફ્ટ. અને આ 29થી 0ની ગણતરી ચાલુ કરો ને ત્યારે એવી કલ્પના કરો કે તમે એક મોટા રૂમ જેટલી મોટી, એકદમ આમ કાર્પેટવાળી વૈભવી લિફ્ટ કે જેમાંથી પ્રાકૃતિક દ્રશ્ય દેખાતું હોય, સામે એકદમ જ આમ સરસ મજાનું દ્રશ્ય દેખાતું હોય, એમાંથી તમે નીચે ઉતરી રહ્યા છો એવું ફીલ કરો. એઝ અ લાર્જ રૂમ, બહુ મોટો રૂમ છે, કાર્પેટેડ છે, વિથ અ વ્યૂ ઓફ લેન્ડસ્કેપ આઉટસાઇડ. બહારની સાઈડ પર એક સરસ મજાનું દ્રશ્ય દેખાય છે સામેની સાઈડ પર. વોચ ધ ડિક્રીઝિંગ નંબર અલોંગ વિથ યોર બ્રીથિંગ્સ. ધીમે ધીમે શ્વાસની સાથે સાથે, સમયની સાથે સાથે તમે આંકડાઓ પણ ઘટતા જાય છે એવું વિચાર કરતા રહો. ડાબી સાઈડ પર તમને લોકોને જે પેલો નેક્સ્ટ પોઈન્ટ આપ્યો છે તે જો. એઝ યુ અરાઇવ એટ 0, અને આ 29થી લઈને 0 સુધી પહોંચી ગયા, ધ લિફ્ટ ડોર્સ ઓપન. લિફ્ટમાં દરવાજાઓ ખુલે છે. એન્ડ યુ એન્ટર અ રૂમ, અને તમે એક સુંદર મજાના સરસ મજાના રૂમની અંદર એન્ટ્રી કરો છો. દેટ ઇઝ ફર્નિશ્ડ. એકદમ સરસ મજાનું અંદર રાચ રચેલું ફર્નિચર, એટલું સરસ મજાનું બનાવેલું છે. જસ્ટ એઝ યુ વુડ લાઇક ઇટ. બસ તમને જોઈને મજા જ આવે છે, આનંદ આવે છે, એવું ફીલ કરો આંખો બંધ કરીને. ઇટ વોઝ ઓલ યોર ફેવરિટ થિંગ્સ ઇન ઇટ. તમને જે જે પણ વસ્તુઓ ગમે છે, બધી જ મનગમતી વસ્તુઓ આ રૂમની અંદર છે અને તમારી પોતાની છે. થિંગ્સ એન્ડ ઇટ ઇઝ ટોટલી પ્રાઇવેટ, અને તમારી પોતાની જ છે. ફાઇન્ડ અ કમ્ફર્ટેબલ ચેર ઇન યોર રૂમ. અને એ રૂમની અંદર એ જે આરામદાયક ખુરશી જે છે, એ ખુરશીને તમે જોઈ એન્ડ સેટલ બેક ઇન ઇટ.
અને ખુરશી પર જાઓ અને તમે આરામથી બેસી જાઓ. એ ખુરશીની અંદર આરામથી ફરી પાછા ત્યાં બેસી જાઓ. રિમેઇન ધેર ઇન યોર ઇમેજિનેશન અન્ટિલ યુ ફીલ રેસ્ટેડ એન્ડ રિફ્રેશ્ડ. ધ ઓપન યોર આઈઝ અગેન. હજી પણ તમે તમારી કલ્પનામાં જ રહો. જ્યાં સુધી તમે આરામ અને તાજગી મહેસૂસ ના કરો ને ત્યાં સુધી આવી રીતે આરામ જ કરો. અને પછી ધીમેથી તમે તમારી આંખ ખોલો. તમે હશો તે જ રૂમની અંદર પાછા તમે આવી જશો. ઓકે, તો આ તમારી એક્સરસાઇઝ હતી સેલ્ફ હિપ્નોસિસ.